ખાસ કરીને વર્તમાનમાં કચ્છ યુનિવર્સિટી કહી શકાય કે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી જેને કહેવાય છે, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી જે છે, શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી, તેની અંદર વર્તમાનમાં પરીક્ષાઓ ચાલી રહી છે, જેમાં બીબીએ સેમેસ્ટર 5 અને તેની સાથે સાથે MBA ઇન્ટિગ્રેટેડ સેમેસ્ટર 5 ની પરીક્ષાઓ ચાલે છે, જેમાં બીબીએ સેમેસ્ટર 5 ની પરીક્ષા સવારનો જે સમય છે એ 10:30 થી લઈ અને 12:30 સુધીનો છે, અને કહી શકાય MBA ઇન્ટિગ્રેટેડ જે પરીક્ષા છે એનો સમય 2:30 થી 4:30 નો છે. હવે આ બંને સમય અલગ અલગ છે, પણ બંનેના પેપર સમાન છે. એટલે કે આજે સવારે જે બીબીએ ના જે પેપર પૂછવામાં આવ્યું એ જ પેપર સાંજે એ MBA ના ઉમેદવારો છે એને પૂછવામાં આવી રહ્યું છે. એટલે તમે વિચારો, આ બહુ મોટા ધુપ્પલ એ ચાલી રહ્યા છે. વર્તમાનમાં જે પરીક્ષાઓ જે લેવાઈ રહી છે એમાં ઘોર બેદરકારી, ઘોર લાપરવાહી એ સત્તાધીશો દ્વારા જોવા મળતી આવે છે. કારણ કે આ યુનિવર્સિટી છે, યુનિવર્સિટીના સત્તાધીશો છે, એ સત્તાધીશો પણ ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાયેલા છે. આમ કહેવાય છે કે ભાઈ વીસી કે કોઈની સાથે જોડાયેલો નથી હોતા, પરંતુ મોટા ભાગના જે વીસી છે કે મોટા ભાગના જે રજિસ્ટ્રાર છે એ તમામ યુનિવર્સિટીના જોઈ લેવાની છૂટ એ ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થાઓ એની સાથે અથવા તો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા જોવા મળશે. એ જ રીતે વર્તમાનમાં આપણે જયારે વાત કરી રહ્યા છીએ 12 તારીખે, ત્યારે 8 તારીખથી પરીક્ષા શરૂ છે. 8 તારીખથી 8, 9, 10, 11 આ 4 દિવસ, અને આ 4 દિવસમાં થયું એવું કે સવારે જે પેપર હોય ઈ સાંજે પેપર હોય. હવે તમે ધાર્મિક હું તમને કહું, તમારાથી એક વખત થાય ને તો ભૂલ કહેવાય, 2 વખત થાય ને તો કદાચ એમ કહેવાય કે ગંભીર રીતે કદાચ ક્યાંક ચૂક રહી ગઈ છે, બેદરકારી થઈ ગઈ છે. પણ 4 દિવસથી એક ને એક ભૂલ કઈ રીતે થાય? એક ને એક ભૂલ તો રિપીટેશન કઈ રીતે? આ તો અમારા ધ્યાનમાં આવ્યું, બીજા બધા કહી શકાય કે લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ સવારે જે પેપર છે એ જ પેપર સાંજે છે. તો આજે લોકોએ પ્રશ્ન પૂછ્યા, તો હજી પણ કહી શકાય કે સત્તાધીશો જવાબ આપવા માટે તૈયાર નથી. જેને આ વિદ્યાર્થીઓના ભવિષ્યને ચકડોળે ચડાવી દીધું છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જેને ચેડા કર્યા છે, એ સત્તાધીશો આજે મૌન સેવીને બેઠા છે, અને આમાં મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી. અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે ભાઈ સરકાર એવી વાતો કરે કે ભાઈ ભાર વગરનું ભણતર છે, સાક્ષરતા દર વધારો. સાક્ષરતા દર તો આ પ્રકારે વધશે, બધા વિદ્યાર્થીઓ પાસ થઈને આવી જશે, પણ જ્યારે મેદાન પર જશે, જ્યારે એ કામે લાગશે, ત્યારે આ પ્રકારનું ભણતર શું કામે આવશે જે સવારે ગોખેલું સાંજે એક્ઝામમાં પૂછાતું હોય? ધાર્મિકભાઈ, જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી આ રીતે સ્પર્ધાત્મક પરીક્ષા જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, કોલેજની યુનિવર્સિટીની પરીક્ષા હોય, તેમાં ઘોર બેદરકારી અને ઘોર લાપરવાહી જોવા મળતી રહી છે. આ વખતે જે ઘટના સામે આવી છે કચ્છ યુનિવર્સિટી ચોક્કસપણે સામે આવી છે, એમાં ના જ નથી. આવું ભૂતકાળમાં HNGU-માં પણ થયું છે, નર્મદ યુનિવર્સિટીમાં પણ થયું છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયું છે, MKBU એટલે કે મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીમાં પણ થયું છે. પરંતુ કોઈ તસ્દી લેવા તૈયાર નથી, આની પર કોઈ એક્શન લેવા તૈયાર નથી, કોઈ દાખલારૂપ કાર્યવાહી કરવા તૈયાર નથી. અને જે પ્રાઇવેટ એજન્સીઓને જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ પ્રાઇવેટ એજન્સીઓ ફળે ફૂલે એના માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. વાત તમે જે કરી ખૂબ ગંભીર છે કે ભાઈ આ રીતે પરીક્ષા દે એટલે કે સવારે જે વાંચ્યું, સવારે જે કહી શકે જે પેપર દઈને એની પાસે પેપર લઈને ગોખી નાખ્યું અને સાંજે ઈ પેપર જો પાછું આવી ગયું તો એનો મતલબ શું? કારણ કે સવારે જે પેપર આવ્યું હતું ઈ જ પેપર જો સાંજે આપવાનું તો પરીક્ષા તમારે ખરેખર સાથે લઈ લેવાની જરૂર હતી. શા માટે પણ અલગ અલગ લેવાય? અને આ રીતે પરીક્ષા લઈને કદાચ માની લે આપણે કોકને BBA બનાવીશું, કોકને MBA બનાવીશું, તો આવા આપણે બિઝનેસમેનોને કરીશું શું કે જે ખુદ ગોખીને પાસ થયા હોય? કારણ કે અહીંયા તો સ્કિલ જોશે, અહીંયા તો એ નાણાંનું જે વયમૂલ્યન છે એ કઈ રીતે કરી શકશે એના માટેની સ્કિલ જોશે, કે અવમૂલ્યન છે, અવમૂલ્યન છે, એ બધું જ એને કરવું પડશે આગળ જતા એ બધી જ બાબતોમાં. કારણ કે આ બિઝનેસ ઓરિએન્ટેડ આગળ વધવાનું હોય તો આ પ્રકારના કોર્સિસ એના માટે તો છે. તો આજે કોમર્સ સ્ટ્રીમમાંથી જે વ્યક્તિઓ આગળ વધે છે તો એના માટે આ પ્રકારે અલગ અલગ પેપરની વ્યવસ્થા હોવી જોઈએ, અથવા તમારે એક પેપર જ પૂછવું છે તો કોઈ વાંધો નથી, પણ સમય તો કમસે કમ એક રાખો. આ પેપરનો સમય અલગ અલગ રાખવાનો મતલબ શું? એટલે આ ઘોર બેદરકારી, ઘોર લાપરવાહીમાં પરીક્ષા નિયામકની ભૂલ છે. ગુજરાત તકના માધ્યમથી હું સ્પષ્ટપણે શિક્ષણ મંત્રી આદરણીય કુબેર ડિંડોર, પ્રફુલભાઈ પાનસુરિયા ને કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આ યુનિવર્સિટી ઉપર એક્શન લેવામાં આવે. જે સત્તાધીશો છે સત્તાધીશો ઉપર દંડ ફટકારવામાં આવે, તેની સાથે સાથે જે પરીક્ષા નિયામક છે જેની જવાબદારી અને જેની જવાબદેહી બનતી હતી અને જ્યાં સંસ્થાઓ સુધી પેપર પહોંચ્યા, કારણ કે અલગ અલગ યુનિવર્સિટી દ્વારા આ પેપર અલગ અલગ સંસ્થાઓ સુધી પહોંચ્યા છે, તો એ યુનિવર્સિટીની અંતર્ગત આવતી સંસ્થાઓની પણ જવાબદારી હતી કે એને ક્રોસ ચેક કરી અને પછી પેપરો આપવા. તો શા માટે ભાઈ એ કોઈ કાળજી ન લીધી? એટલે બધી જગ્યાએ લોકો જે જવાબદાર છે એની પર સજા કરવામાં આવે, ફરી વખત આવી કોઈ ઘટના ન બને અને વિદ્યાર્થીના ભવિષ્ય
ભવિષ્ય સાથે ચેડા ન થાય એની તકેદારી રાખવામાં આવે. નહીતર આવનાર દિવસોની અંદર અમારે કચ્છ યુનિવર્સિટી જઈ જે પણ પીડિત પરીક્ષાર્થીઓ છે એની સાથે રાખી અમારે જો ધરણા પ્રદર્શન કે આંદોલન કરવું પડે તો અમારી પૂરેપૂરી તૈયારી છે. આગળના દિવસોમાં જો આ પ્રશ્ન નિરાકરણ ન આવ્યું તો યાદ રાખજો ધાર્મિકભાઈ, અમે કચ્છ યુનિવર્સિટી જશું અને પીડિત જે પણ પરીક્ષાર્થીઓ છે એને સાથે રાખી અને ત્યાં ધરણા પ્રદર્શન અને આંદોલન કરીશું. તમે જુઓ કે આમાં પ્રશ્ન થોડો અલગ છે. આ પ્રકારના પ્રશ્નમાં વિદ્યાર્થીઓ સાથે આવે શું કામ? વિદ્યાર્થી તો એવું વિચારે કે આપણને તો મળી જાય છે બેઠું, આપણે પાસ થઈ જશું. ચોક્કસ. હવે ખાસ કરીને વિદ્યાર્થીઓ એટલા માટે સામે આવે કારણ કે સવારના વિદ્યાર્થીઓ તો પીડિત જ થયા ને, કારણ કે એની પાસે પેપર આવ્યું નતું. પેપર આવ્યું સાંજના વિદ્યાર્થીઓ પાસે, એમબીએ ઇન્ટિગ્રેટેડ સ્ટેમ 5 ના વિદ્યાર્થીઓ હતા એની પાસે પેપર આવ્યું. એટલે સવારના વિદ્યાર્થીઓ તો આવવાના કે ભાઈ આ પેપર લે, અમારી પાસેથી જે પેપર લીધું એ જ પેપર જો સાંજે પૂછવાનું હોય તો આનો મતલબ શું? એટલે ક્યાંક ને ક્યાંક એને તો માર્ક ઓછા આવવાના એટલે એ તો પીડિત છે ને, તો એને સાથે રાખીશું. એટલે આ ઘટનાની અંદર પીડિત તો છે જ, એટલે પીડિતને સાથે રાખવાના જ છે. બીજી મારે વાત કરવી છે સંદર્ભમાં, આ જ રીતે અત્યારે વર્તમાનની અંદર ભાવનગરની બેંકની ભરતી હોય કે પછી ભાવનગરની ખેતી બેંકની ભરતી હોય, બોટાદ એપીએમસી ની અંદર જે ભરતીઓ થઈ રહી છે એમાં પણ ખેતી બેંક આવે છે. ખેતી બેંક ની અંદર જે ભરતીઓ થઈ રહી છે ત્યાં સગાવાત ચાલે છે, ત્યાં પરિવારવાદ ચાલે છે, ત્યાં ઓળખાણવાદ ચાલે છે કે પોતાનો હોય એને પેલા લેવાનો અને જે મહેનત કરે છે એને લેવાનો જ નહીં. આ નીતિ રીતિ ત્યાં પણ ચાલે છે. એટલે આપણે જે અત્યારે કહી શકાય કે યુનિવર્સિટીની વાત કરીએ છીએ ને, તો આ કડદા પ્રથા જે આવી ને, એ કડદા પ્રથા પાછળ જવાબદાર કોણ? તો કે આવા લોકો જે ઓળખાણવાદ પરિવારવાદના લોકોને ક્યાંક ને ક્યાંક નોકરીએ સેટ કરે છે અને એ સેટ કરનાર લોકો પોતાની કટકી જે અત્યાર સુધી ભ્રષ્ટાચાર કરી અને જે 25 લાખ કે 30 લાખ રાજકોટની જો વાત હોય આરએમસી ની કોઈ ભરતીની, બરાબર છે, આરડીસી ની ભરતીની, તો એમાં તો 45 લાખ ભાવ ચાલે છે. આજે અમદાવાદની ભરતીની વાત હોય, એમસી કહી શકાય કે જે સહકારી ક્ષેત્રની જે ભરતીઓ છે એની, તો એને તો 55 લાખ ભાવ ચાલે છે. સાબરકાંઠાની વાત હોય, સાબરકાંઠા ડેરીની હોય કે સાબરકાંઠા બેંકની હોય, તો એ સહકારી ક્ષેત્રોની અંદર તો 50 લાખ રૂપિયા એ ક્લાર્ક બનવા માટે એ ભાવ ચાલે છે. તો આ ભાવ દીધા, આ પૈસા દીધા પછી અને એ પૈસા વળતર લેવા માટે આ પ્રકારના કડદા એ ખેડૂતોને મારવામાં આવે છે. ગડદા એટલા માટે મારવામાં આવે છે કે પોતાના પૈસા કાઢવાના છે. એટલે આ લોકો સુનિયોજિત સ્કેમ થાય છે આ બધા, અને આના માટે ખેડૂત સામાન્ય વર્ગ એ પીસાય છે. એટલે આ પ્રથાઓ જે છે, એટલે કે પરીક્ષાની જે પ્રથાઓ છે, જો એમાંથી પારદર્શિતા, એમાંથી શુદ્ધિકરણ થશે તો મને એવું લાગે છે આ બધી પ્રથાઓ જે છે એમાંથી શુદ્ધિકરણ થશે. બાકી યાદ રાખજો, આવનાર દિવસોની અંદર આ કડદા પ્રથા એ નાબૂદ ન થઈ તો આગળના દિવસોમાં ગરદા પ્રથા જો ચાલુ કરવી પડે તો એના માટેની હવે તૈયારી છે. જી યુવરાજસિંહ, જોઈએ આવનાર સમયમાં શું થાય છે. આપ અમારી સાથે જોડાયા બદલ આભાર, ધન્યવાદ. થેન્ક યુ. તો આ પ્રશ્ન છે કડદા પ્રથાનો અને છેલ્લા લાંબા સમયથી ચાલી રહ્યો છે. જોઈએ સિસ્ટમમાં સુધારો ક્યારે આવે છે, માર્કેટિંગ યાર્ડના વેપારીઓ, એજન્ટો ક્યારે સુધરે છે ખરા અર્થમાં, ક્યારે તેને સદબુદ્ધિ આવે છે અને તમે જે કામ કરતા હોય શરૂ રાખો પરંતુ કડદો ના કરો અને જીનિંગમાં માલ ઠાલવવાનું બંધ કરો. એટલે ખેડૂતોને બીજી પરેશાની બંધ કરો. ઓલરેડી એ પાક વાવે ત્યારે તો પરેશાન થતા હોય છે. અને આ પ્રકારે પેપર પૂછાવા, સવારે જે પૂછે સાંજે પણ એ હોય, તો આ પ્રકારે પછી કઈ રીતે યુવાઓ આગળ વધશે? કારણ કે જયારે માર્કેટમાં આવે, બહાર આવે પછી તો એ પ્રકારનું જ્ઞાન કોઈ કામ આવતું નથી, ગોખેલું જ્ઞાન કામ આવતું નથી. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો, આ માહિતી, આ ચર્ચા પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. જેમને ખબર નથી એમના સુધી પહોંચાડજો. ધન્યવાદ.